શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની કથા અને મહિમા સાંભળવાના છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરશો। જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી નવા વિડીયોની માહિતી તરત મળી રહે। શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। બોલો જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણની જય। હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે। આ તહેવાર આખા ભારતમાં આનંદ અને ભક્તિભાવે ઉજવાય છે। દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર આવે ત્યારે આ ઉત્સવ મનાવવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર દ્વાપર યુગમાં શ્રાવણ માસની અષ્ટમી તિથિના દિવસે મધરાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો। તેઓ લક્ષ્મીપતિ નારાયણના 8મા અવતાર છે। સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ તથા અન્ય ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ બુધવારે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિના ચંદ્ર સાથે થયો હતો। જન્માષ્ટમીના વ્રતનું ફળ ખૂબ જ અમૂલ્ય ગણાય છે। આ વ્રત કરનાર ભક્તને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। એવો વિશ્વાસ છે કે આ વ્રત કરવાથી વર્ષભરમાં કરેલા તમામ વ્રતો અને ઉપવાસ જેટલું ફળ મળે છે। આ વ્રતથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, સંતાન સંબંધિત તકલીફો દૂર થાય છે અને આયુષ્ય, ધન, વૈભવ અને વંશવૃદ્ધિ જેવા આશીર્વાદ મળે છે। આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે, કથા સાંભળે છે અને પૂજન વિધિ કરે છે। ખાસ કરીને મધરાત્રિના 12 વાગ્યે જ્યારે પ્રભુનો જન્મ થયો હતો ત્યારે ભક્તો ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસીદળ, મોરપંખ, માખણ મિશ્રી જેવી ભગવાનને પ્રિય વસ્તુઓથી પૂજન કરે છે। ગાય માતાની પણ પૂજા કરવામાં આવે છે। શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો આ વ્રતોત્સવ ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરનાર અને દીર્ઘાયુષ્ય આપનાર માનવામાં આવે છે। પ્રભુએ ચંદ્રકુળમાં જન્મ લીધો હોવાથી ચંદ્રદેવને વિશેષ માન આપવામાં આવે છે અને આ દિવસે ચંદ્રને અર્ધ્ય આપવાની પણ પરંપરા છે। જન્માષ્ટમીના દિવસે ભગવાનની પૂજાની સાથે ચંદ્રપૂજા પણ કરવામાં આવે છે। ભવિષ્ય પુરાણમાં કહેવાયું છે કે જે ભક્તો આ વ્રત કરે છે તેમને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો, દુર્ભાગ્ય દૂર થાય છે અને જીવનમાં કલહ રહેતો નથી। આ વ્રતના પ્રભાવથી ભક્ત સંસારના તમામ સુખો ભોગવે છે અને અંતે વિષ્ણુલોકની પ્રાપ્તિ કરે છે। ભગવાન શ્રીકૃષ્ણની નિત્ય પૂજા તો આપણે કરીએ જ છીએ, પરંતુ જન્માષ્ટમીના દિવસે પ્રભુની વિશેષ પૂજા કરવામાં આવે છે। ઘર હોય કે મંદિર, મંત્રોચ્ચાર સાથે કરેલી પૂજાનો વિશેષ લાભ મળે છે। જન્માષ્ટમીને ગોકુલ અષ્ટમી પણ કહેવામાં આવે છે। આ વ્રત ખાસ કરીને રાત્રિના સમયે કરવાનું હોય છે। હિન્દુ ધર્મમાં વર્ષની 4 રાત્રિ એવી માનવામાં આવે છે જેને મોહરાત્રિ કહેવામાં આવે છે। 1. મહાશિવરાત્રિ, 2. દિવાળીની રાત્રિ, 3. જન્માષ્ટમી, 4. હોળિકા દહનની રાત્રિ। આ ચારેય રાત્રિ વિશેષ ફળ આપતી માનવામાં આવે છે। આ સમયમાં કરેલી પૂજા, અર્ચના અને મંત્રજાપનું ફળ હજારો ગણું મળે છે। ખાસ કરીને જન્માષ્ટમીની રાત્રિ તો ભગવાન શ્રીકૃષ્ણના જન્મની પાવન રાત્રિ હોવાથી તેનું પુણ્ય અતિશય મહત્વનું છે। પૂજા શરૂ કરતા પહેલા માતા દેવકી અને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ। ત્યારબાદ આ મંત્રોના જાપ સાથે પ્રભુનું પૂજન કરાય છે। ઓમ દેવક્યૈ નમઃ, ઓમ વસુદેવાય નમઃ, ઓમ બલભદ્રાય નમઃ, ઓમ શ્રીકૃષ્ણાય નમઃ, ઓમ સુભદ્રાય નમઃ, ઓમ સુભદ્રાય નમઃ, ઓમ નંદાય નમઃ, ઓમ યશોદાય નમઃ। તે બાદ ભગવાન શ્રીહરિનું ધ્યાન કરીને આ મંત્રનો જાપ કરવો। યોગેશ્વર યોગ સંભવાય, યોગપતયે, ગોવિંદાય નમો નમઃ। જો મૂર્તિ હોય તો ભગવાનને સ્નાન કરાવાય છે અને જો ચિત્ર હોય તો ભાવપૂર્વક પૂજન કરવામાં આવે છે। પછી ભગવાનને નૈવેદ્ય સમર્પણ કરીને દીપક પ્રગટાવીને વસુદેવ, દેવકી, નંદ, યશોદા, બલદેવજી અને રોહિણી ચંદ્રની પણ પૂજા થાય છે। ચંદ્રોદય વખતે ચંદ્રદેવને અર્ઘ્ય આપવાની પરંપરા છે। આ સમયે નીચેના મંત્રો જપાય છે: ઓમ ચંદ્રાય નમઃ અથવા ઓમ સોમ સોમાય નમઃ। રાત્રે ગોળ અને ઘીથી આહુતિ આપીને ષષ્ઠી દેવીનું પૂજન પણ કરવામાં આવે છે। ભગવાનના જન્મોત્સવમાં નામકરણ સંસ્કારનું પણ પ્રતિકાત્મક રૂપે આયોજન થાય છે। બીજે દિવસે 9મી તિથિએ સવારે વહેલા ઉઠીને ઉત્સવ મનાવવામાં આવે છે। બ્રાહ્મણોને ભોજન કરાવાય છે, દાન દક્ષિણા આપવામાં આવે છે અને જરૂરિયાતમંદોને સહાય કરવામાં આવે છે। ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ
વિશેષ ઉદ્દેશ્યથી થયો હતો। જે ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવથી પરમાત્માનું સ્મરણ કરે છે અને ધર્મના માર્ગ પર ચાલે છે, તેમના જીવનમાં જ્યારે જ્યારે વિઘ્ન અને બાધા આવે છે, ત્યારે પ્રભુ અવતાર લઈને ધર્મની સ્થાપના કરે છે। કંસના અત્યાચારોથી પૃથ્વીને મુક્ત કરવા માટે પણ પ્રભુ નારાયણે શ્રીકૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો હતો। શુભરાત્રિ। ભગવાન શ્રીકૃષ્ણે અવતાર લઈને અધર્મ, અહંકાર અને અન્યાયનો અંત કર્યો હતો। તેમણે ભગવદ્ ગીતાનો ઉપદેશ, રાસલીલા, બાલલીલા, નીતિ અને સંગઠન દ્વારા જીવન જીવવાની સાચી દિશા બતાવી છે। એટલા માટે જ શાસ્ત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણને જગતગુરુની ઉપાધિ આપવામાં આવી છે। જન્માષ્ટમી માત્ર વ્રત અને પૂજાનો દિવસ નથી, પરંતુ આત્મચિંતન કરવાનો દિવસ છે। આ દિવસ આપણને શીખવે છે કે જીવનમાં ધૈર્ય, પ્રેમ, કરુણા, નીતિ, ભક્તિભાવ સાથે દરેક સંઘર્ષનો સામનો કેવી રીતે કરવો। આ દિવસે ભગવાનને ઝૂલામાં ઝૂલાવાય છે, ભજન કીર્તન થાય છે। તે દર્શાવે છે કે એકતા, પ્રેમ અને ભક્તિના વાતાવરણમાં જ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રીકૃષ્ણને આ દિવસે 56 ભોગ અર્પણ કરવામાં આવે છે। ગોવર્ધન પૂજામાં પણ 56 ભોગ લગાડાય છે। તેનો અર્થ છે કે આપણે પ્રભુને દરેક સ્વાદ અને દરેક પ્રકારનું વ્યંજન સમર્પિત કરીએ છીએ। આ 56 ભોગમાં નમકીન, ગળ્યા, ફળ, મિષ્ઠાન, પેય, પરોઠા, ચોખા, દાળ, પાપડ, મીઠાઈ, સંભાર, ખીર, લાડુ, ફળફ્રૂટ વગેરે બધા જ આવે છે। ચાહે આપણે પ્રભુને આ ભોગ શારીરિક રીતે અર્પણ કરીએ કે ન કરીએ, પરંતુ મનમાં તો જરૂરથી અર્પણ કરીએ છીએ। જન્માષ્ટમીનો ઉત્સવ એવો છે કે જેમાં ભક્તો મન, તન અને ધનથી પ્રભુ સાથે એકરૂપ થાય છે। જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ સાચા હૃદયથી ઉજવાય છે, ત્યારે પ્રભુ આપણા હૃદયમાં બિરાજમાન થાય છે। ગીતામાં કહ્યું છે કે કર્મ કરવો એ આપણો ધર્મ છે, ફળની આશા રાખવી નહીં। આપણે જે કંઈ કરીએ છીએ તે પ્રભુના દૃષ્ટિમાં છે, એટલે જીવનમાં સત્કર્મના સિદ્ધાંત પર ચાલવું જોઈએ। જેટલી શક્તિ હોય એટલું પૂજન, પાઠ, વ્રત અને ઉપવાસ કરવો, પણ મનને નિર્મળ, દયાળુ અને પ્રેમાળ રાખવો જોઈએ, કારણ કે જ્યાં નિર્મળતા છે ત્યાં જ પ્રભુનો વાસ છે। ભગવાન શ્રીકૃષ્ણ એક યોગી, રાજનીતિજ્ઞ, ભક્ત, ભગવાન, સારો સંતાન, સારો ભાઈ અને સારો સખા છે। અર્જુનના સખા તરીકે તેમણે ગીતામાં અમૂલ્ય જ્ઞાન આપ્યું છે। એવા પ્રભુને આપણે નમન કરીએ અને હવે જન્માષ્ટમીની પવિત્ર કથા સાંભળીએ। બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય। શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મની કથા વર્ણવાય છે। તેમાં પ્રભુની અનેક લીલાઓનું પણ વર્ણન મળે છે। એક વખત દેવરાજ ઇન્દ્રએ બ્રહ્માજીના પુત્ર નારદજીને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, હે સર્વશાસ્ત્રોના જ્ઞાતા, મને જણાવો કે વ્રતોમાં શ્રેષ્ઠ કયું છે? એવું કયું વ્રત છે કે જેના કરવાથી મનુષ્ય મુક્તિનો અધિકારી બને? એવું કયું વ્રત છે કે જેના પ્રભાવથી મનુષ્યને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય? ઇન્દ્રદેવની આ વાત સાંભળી નારદજી કહે છે, હે દેવરાજ, ત્રેતા યુગના અંતે અને દ્વાપર યુગના પ્રારંભમાં કંસ નામનો એક દુષ્ટ અને પાપી રાજા થયો। તે અત્યંત ક્રૂર અને દુરાચારી હતો। કંસની એક વહાલી બહેન હતી, દેવકી। દેવકીને કંસે પાળી પોષી મોટી કરી હતી। જ્યારે દેવકી મોટી થઈ ત્યારે તેનું લગ્ન યાદવ રાજકુમાર વસુદેવ સાથે ધામધૂમથી થયું। લગ્ન પછી કંસ પોતાની વહાલી બહેન દેવકીને સાસરે વળાવવા જાતે જ રથ લઈને ગયો। રથ થોડે જ આગળ વધ્યો હતો કે અચાનક આકાશવાણી થઈ, હે કંસ, દેવકીનું 8મું સંતાન તારો નાશ કરશે। આકાશવાણી સાંભળતાં જ કંસનો સ્વભાવ બદલાઈ ગયો। તે તરત જ વિચારવા લાગ્યો, જો હું દેવકીને મારી નાખું તો તેને સંતાન જ નહીં થાય। આ વિચારથી તેણે તલવાર ઉપાડી દેવકીને મારવા ધસી આવ્યો। ત્યારે વસુદેવ વચ્ચે પડ્યા અને કંસને સમજાવ્યું, જો તમે તમારી બહેનને મારશો તો તે સ્ત્રી હત્યાનું પાપ લાગશે। જો તમને તેના સંતાનનો ડર છે તો દેવકીથી જન્મેલા બધા બાળકો હું તમને સોંપી દઈશ। વસુદેવની વાત કંસને યોગ્ય લાગી। તેમ છતાં તેને શંકા રહી કે વસુદેવ કદાચ સંતાનોને ન આપે, એટલે કંસે દેવકી અને વસુદેવને કારાગૃહમાં પુરાવી દીધા। પોતાના પિતા ઉગ્રસેનને પણ સિંહાસન પરથી ઉતારી કારાગૃહમાં નાખી દીધા અને પોતે મથુરાની ગાદી પર બેસી ગયો। પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ। થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ। તેને એક પુત્ર થયો। કંસને ખબર પડતાં જ તે કારાગૃહમાં આવી બાળકને છીનવી મારી નાખ્યો। આમ કરીને કંસે દેવકીના એક પછી એક 5 પુત્રોને મારી નાખ્યા।
છઠ્ઠા ગર્ભના સમયે દેવકીના ગર્ભમાં રહેલું બાળક ગાયબ થઈ ગયું. પૃથ્વી ઉપર દૈત્યોનો ત્રાસ વધતા પૃથ્વી દેવી બ્રહ્માજીના શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપ્યું કે દુઃખ દૂર કરવા માટે તેઓ પૃથ્વી પર અવતાર ધારણ કરશે. દેવીઓ ગોપીઓ બની અને દેવતાઓ ગોપાલ બની વ્રજભૂમિમાં અવતર્યા. પછી દેવકી 7મી વાર સગર્ભા થઈ. તે સમયે શેષનાગે પોતાનો અંશ દેવકીના ગર્ભમાં પ્રવેશાવ્યો, પરંતુ યોગમાયાએ તે ગર્ભને વસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં સ્થિર કર્યો. આમ દેવકીનો ગર્ભ ખાલી થઈ ગયો અને રોહિણી 9 માસે પુત્રવતી થઈ. તેનો જન્મેલો પુત્ર રામ તરીકે ઓળખાયો. આગળ જઈને તેણે પ્રલંબાસુરનો વધ કર્યો, એટલે તેને બલરામ કહેવામાં આવ્યા. બલરામ શેષનાગનો અવતાર હતા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પહેલા જન્મ્યા તેનું પણ એક કારણ છે. એક વખત શેષનાગે પ્રભુને વિનંતી કરી હતી, હે નાથ, હું અવિરત તમારી સેવા કરું છું, છતાં મારી સામે કોઈ બીજો સેવા કરવાનો અવસર ન મેળવે. જ્યારે શેષનાગે કહ્યું કે મારી સેવા કોઈ ગણતું નથી, ત્યારે ભગવાન નારાયણે તેમને આશ્વાસન આપ્યું, હે શેષ, તમે રામ અવતારમાં મારા નાના ભાઈ લક્ષ્મણ તરીકે આવ્યા હતા, પરંતુ દ્વાપર યુગમાં જ્યારે હું જન્મીશ ત્યારે તમે મારા મોટા ભાઈ બનીશો. એટલા માટે શેષજી દેવકીના ગર્ભમાં પહેલા આવ્યા અને બલરામ બનીને કૃષ્ણના મોટા ભાઈ થયા. પછી દેવકી 8મી વાર સગર્ભા થયા. તે જ સમયે ગોકુળમાં નંદરાજ, જે વસુદેવના પરમ મિત્ર હતા, તેમની પત્ની યશોદાજી પણ સગર્ભા હતી. યશોદાના ગર્ભમાં યોગમાયા પ્રવેશી ગયા હતા. દેવકી અને વસુદેવ કારાગૃહમાં હતા. કંસની ક્રૂરતાથી દેવકી સતત થરથર કંપતી અને મનથી પ્રભુને પોતાના ગર્ભની રક્ષા કરવા પ્રાર્થના કરતી. વસુદેવ પણ ખૂબ ચિંતિત રહેતા. પછી શ્રાવણ મહિનાની અષ્ટમીની મધરાતે દેવકીના ગર્ભથી એક પુત્રનો જન્મ થયો. બાળક જન્મતા જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. આ પ્રકાશમાં વસુદેવે ભગવાન વિષ્ણુના રૂપનું દર્શન કર્યું. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા પ્રભુ પછી દેવકીના બાળકમાં સમાઈ ગયા. વસુદેવના મનમાં હવે ધીરજ આવી. અચાનક કારાગૃહના લોખંડી બારણા ખુલી ગયા અને પહેરેદારો ઘેરા ઊંઘમાં તણાઈ ગયા. વસુદેવે બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યો અને માથે લઈને યમુનાના કાંઠે ગયા. તે સમયે યમુનાજીનો પ્રવાહ ખૂબ જ ઉગ્ર હતો, પણ વસુદેવના સાહસ અને પ્રભુની કૃપાથી નદી શાંત થઈ ગઈ. વસુદેવે પાણી પાર કરીને ગોકુળ પહોંચીને નંદરાજાના ઘેર બાળક કૃષ્ણને મૂકી દીધા. ત્યાં યશોદાજીએ તાજે જ એક દીકરીને જન્મ આપ્યો હતો. વસુદેવે કૃષ્ણને ત્યાં મૂકીને યશોદાની દીકરીને લઈને પાછા કારાગૃહમાં આવ્યા. તેમણે દીકરીને દેવકીના ખોળામાં મૂકી દીધી. થોડા સમયમાં બધું પહેલાંની જેમ થઈ ગયું. માઇનસ કારાગૃહના દરવાજા બંધ થઈ ગયા અને પહેરેદારો જાગી ઉઠ્યા. જ્યારે કંસને ખબર પડી કે દેવકીને બાળક થયું છે, ત્યારે તે તરત કારાગૃહમાં આવ્યો. તેણે દીકરીને હાથમાં લઈને પથ્થર પર પછાડવા જતો હતો, ત્યારે તે દીકરી અચાનક આકાશમાં ઉડી ગઈ. તે દેવકન્યાએ કંસને કહ્યું, હે કંસ, તારો કાળ આવી ગયો. તને નાશ કરવા માટે પ્રભુ ગોકુળમાં અવતરી ચૂક્યા છે. આ વાત સાંભળીને કંસનો ભય વધી ગયો. તેણે કૃષ્ણને મારવા માટે પૂતના, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર જેવા દૈત્યોને મોકલ્યા, પરંતુ બધાને નાનકડા કનૈયાએ મોક્ષ આપ્યો. ગોકુળમાં નટખટ કનૈયાએ અનેક બાળલીલાઓ કરી, જે સૌને આનંદ આપતી હતી. કૃષ્ણ ગોપીઓના ઘરેથી માખણ ચોરીને પોતાના બાળસખાઓને ખવડાવતા, ગોપીઓ સાથે રાસ રમણ કરતો અને દેવરાજ ઇન્દ્ર તથા બ્રહ્માજીને પોતાનો પરાક્રમ બતાવતા. જ્યારે કૃષ્ણ 5 વર્ષના થયા ત્યારે રાક્ષસોના ત્રાસથી બચવા માટે ગોકુળવાસીઓ સાથે વૃંદાવનમાં રહેવા ગયા. ત્યાં પણ કૃષ્ણે ઘણા રાક્ષસોને નાશ કરીને મોક્ષ આપ્યો. કંસે મોકલેલા અસંખ્ય રાક્ષસો કૃષ્ણના હાથેથી સંહાર પામતા જતા. આથી કંસની ચિંતા વધતી ગઈ. છેવટે કંસે અક્રૂરજીને રથ સાથે કૃષ્ણને મથુરા બોલાવવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈને કૃષ્ણ અક્રૂરજી સાથે મથુરા પહોંચ્યા. ત્યાં કૃષ્ણ અને બલરામે કંસનો હાથી કુવલયાપીડનો વધ કર્યો. ત્યારબાદ ચાણૂર અને મુષ્ટિક નામના પહેલવાનોને પણ પરાજિત કર્યા. અંતે કૃષ્ણે કંસનો વધ કરીને તેને મોક્ષ આપ્યો અને ઉગ્રસેનજીને ફરીથી મથુરાના સિંહાસન પર બેસાડ્યા. પછી શ્રીકૃષ્ણે દ્વારકામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. તેમણે શિશુપાલનો સંહાર કર્યો, જરાસંધનો નાશ કર્યો અને પાંડવોના પક્ષમાં રહીને મહાભારતનો ધર્મયુદ્ધ કરાવ્યો. આ યુદ્ધમાં તેમણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપીને ધર્મનો સાચો માર્ગ બતાવ્યો. આમ ભગવાન શ્રીકૃષ્ણએ અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરી.
જન્માષ્ટમીનો આ પાવન ઉત્સવ આપણને એ યાદ અપાવે છે કે જ્યારે પણ ધરતી પર પાપ વધશે ત્યારે ભગવાન અવશ્ય અવતાર લેશે અને દુષ્ટોનો નાશ કરીને સત્કર્મોનું સ્થાપન કરશે. ભારત યુદ્ધમાં પૃથ્વીનો ભાર ઉતાર્યો. મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા ઇનકાર કરે છે ત્યારે કૃષ્ણે તેમને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો. તે ઉપદેશથી અર્જુન ફરી યુદ્ધ માટે તૈયાર થયો. આ યુદ્ધમાં કૌરવો, પાંડવો અને અનેક મહાયોદ્ધાઓનો નાશ થયો. આગળ જઈને કૃષ્ણે યાદવોને અંદરથી લડાવીને તેમનો પણ નાશ કરાવ્યો અને અંતે પોતે પારધીના હાથે મોક્ષ પ્રાપ્ત કર્યો. ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુના 8મા અવતાર હતા. તેમનો જન્મ શ્રાવણ મહિનાની અષ્ટમીના દિવસે થયો હોવાથી આ દિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતાન અને સંપત્તિ આપનારું માનવામાં આવે છે. આ વ્રત સૌપ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવથી તેમને ગુમાવેલું વૈભવ ફરી મળ્યું હતું. આથી આ વ્રત ઐશ્વર્ય અને મોક્ષ આપનારું માનવામાં આવે છે. જે ભક્તો આ કથા સાંભળે છે, વાંચે છે અથવા ભગવાનની લીલાઓનું સ્મરણ કરે છે તેમના પર પ્રભુ સદાય કૃપા રાખે છે. બોલો શ્રીકૃષ્ણ ભગવાનની જય. મિત્રો, આપણે આજે શ્રીકૃષ્ણના જન્મની કથા સાંભળી, જન્માષ્ટમીની પવિત્ર કથા. આશા છે કે તમને આ કથા ગમી હશે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. એવા પરમપિતા, પરમાત્મા અને પરમગુરુ ભગવાન શ્રીકૃષ્ણને આપણે કોટી કોટી વંદન કરીએ. દેવકીનંદન, યશોદાના લાલા, નંદના દુલારા, વાસુદેવ, લક્ષ્મીપતિ, શ્રીપતિ, ભૂપતિ ભગવાનને આપણે પ્રણામ કરીએ. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સર્વે ભક્તોને હાર્દિક શુભકામનાઓ. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. પરમાનંદના ધામ, સુખોના સાગર ભગવાન શ્રીકૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.